મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. તત્શ્રણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિमुच्य नरा. ये भगवान का ही वांग्मय स्वरूप, ये कोई पुस्तक नहीं है, ये परमात्मा, ये कोई साधारण ग्रंथ नहीं, ये गोविंद. અને તેથી કથા કહેવી એ ભગવાનની વાંગ્મય પૂજા છે. કથા સાંભળવી એ ભગવાનને આપણા કાન દ્વારા આપણા હૃદયમાં પધરાવવાનો ભાવ છે. તો ધીસ ઇઝ નોટ એન એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ. આ એનલાઇટનમેન્ટ માટે છે, એન્ટરટેનમેન્ટ માટે નથી. ક્યાંક કોકની અંદર દીવો પ્રગટી જાય તો ભયો ભયો. હા, અહીંયા પહેલે શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવે. વન મોર ચાન્સ કે પ્રગટી જાય દીવો કથા દ્વારા. દરેક કથામાં કૃષ્ણ જન્મ શું કામ ઉજવીએ છીએ? વન્સ અગેન, વન મોર ટ્રાયલ, કે કદાચ પ્રભુ પ્રગટી જાય. ગઈકાલે રાધાષ્ટમી હતી અને આજે ભાદો શુક્લ નવમી છે. આજે એ દિવસ છે કે જે દિવસે શુકદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવવાનો પ્રારંભ કરેલો. ગંગાકાંડ પરીક્ષિતે કથા સાંભળી આજનો દિવસ, ભાદરવા સુદ નોમ અને પૂનમ સુધી. આ ભાગવત સપ્તાહના જ દિવસો છે એટલા માટે સિલેક્ટ કર્યા. એક્ઝેક્ટલી આ જ દિવસોમાં શુકદેવજીએ કથા સંભળાવી હતી રાજા પરીક્ષિતને. અને આ જેવું પૂરું થશે એટલે તરત શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જશે. આપણે પિતૃઓને યાદ કરો, શ્રાદ્ધ કરો, પણ એ પિંડદાન તમે પિતૃઓને કરો શ્રાદ્ધમાં એ પહેલા આ જે પિંડ છે ને, દેહરૂપી પિંડ, એનું દાન ભગવાનને કરો. 7 દિવસ માટે અહીંયા વિરાજમાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. ભાગવત એવું નામ છે આ ગ્રંથનું. એક રામાયણ છે જે આદિકવિ વાલ્મીકીએ લખ્યું, પછી તુલસીદાસજીએ લોકબોલીમાં એ સંસ્કૃત રામાયણનું ટ્રાન્સલેશન કર્યું અને બીજા અનેક રામાયણોનો આધાર લઈ બીજા અનેક પુરાણો, ઉપનિષદો, નિગમ, આગમ આ બધાયનો મિશ્રણ કરી અને રામકથાને કેન્દ્રમાં રાખી અને લોકબોલીમાં તુલસીદાસજીએ રચના કરી. એનું નામ રામચરિતમાનસ. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે, રામચરિત માનસ એહી નામ, રામચરિત માનસ એહી નામ, સુનત શ્રવણ પાય વિશ્રામા, સુનત શ્રવણ પાય વિશ્રામા. આપણે ઘેર બાળક જન્મે તો આપણે એનું નામ રાખીએ, નામ પાડીએ.
બારબળિયા આવે અને ઓળી જોળી પીપળ પાન ફઈએ પાડ્યું મગનો નામ. હવે ફઈ નથી, ગૂગલ ફઈબા એ નામ નક્કી કરે. તો તુલસીદાસજીએ પોતાની રચનાને પણ નામ આપ્યું કે આનું નામ રામાયણ નથી. રામાયણ તો મહર્ષિ આદિકવિ વાલ્મીકીએ લખ્યું. આનું નામ રામચરિતમાનસ. અને એનું કારણ પણ બતાવ્યું, એની પછવાડેનો ભાવ પણ બતાવ્યો કે રચિ મહેશ નિજ માનસ રાખા, પાઈસ સમય શિવાસન ભાખા. તાતે રામચરિત માનસ બર. મહાદેવે આની રચના કરીને પોતાના મનમાં રાખ્યું, પોતાની સ્મૃતિમાં. અને પછી યોગ્ય સમય આવ્યો ત્યારે એમણે પાર્વતીને આ કથા સંભળાવી. એટલા માટે આનું નામ રામચરિતમાં. વેદવ્યાસજી એનો વિસ્તાર કર્યો અને 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંધમાં વિસ્તાર કર્યો. અને આ ગ્રંથ તૈયાર થયો તો એનું નામ પાડ્યું કે આનું નામ શું? ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. इसका नाम है भागवत पुराण. इदम भागवतम नाम पुराणम. અને કેવું છે? બોલે બ્રહ્મ સંહિતમ. બ્રહ્મનો અર્થ થાય વેદ. બ્રહ્મનો એક અર્થ છે વેદ. બ્રહ્મ શબ્દના જુદા જુદા અર્થ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવ્યા. ક્યાંક તો પ્રકૃતિ એવો પણ અર્થ કર્યો છે. અને બ્રહ્મ એટલે ધેટ સુપ્રીમ રિયાલિટી, પરબ્રહ્મ, પરમાત્મા એવો પણ અર્થ છે. અને બ્રહ્મ એટલે વેદ એવો પણ અર્થ છે. બ્રહ્મ સંહિતમ એટલે કે વેદ સંમત. રામચરિતમાનસ પણ શું છે? નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનોતિ. વેદ સંમત. આપણા સનાતન ધર્મમાં જે વાત શાસ્ત્ર સંમત હોય, વેદ સંમત હોય, એને જ સ્વીકારવામાં આવે. નાસ્તિક એટલે જે વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરે તે નાસ્તિક. નાસ્તિકો વેદ નિંદક સ્મૃતિકારોએ કહ્યું છે. વેદના પ્રામાણ્યનો સ્વીકાર ન કરે, વેદને પ્રમાણ ન માને એ નાસ્તિક. ભગવાનને માને એ નાસ્તિક, ને ભગવાન માને એ આસ્તિક, ને ન માને એ નાસ્તિક એવો અર્થ નથી કર્યો. વેદ प्रामाण्य स्वीकार न करे, महाराज मनु कहते हैं वो नास्तिक है। मट वेद सम्मत पुराणम ब्रह्म सम्मितम, आ पुराण ब्रह्म सम्मित ब्रह्म सम्मत वेद सम्मत અને વેદ સંમત પુરાણ છે એટલા માટે આનો વક્તા પણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત હોવો જોઈએ. વેદ શાસ્ત્રને ભણેલો, ભણ્યા પછી એને સમજનારો, ગુરુની પાસે રહી અને એના રહસ્યને હૃદયંગમ કરનારો એવો વક્તા હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ, આવો વક્તા હોવો જોઈએ. એમાં સૌથી પહેલી વહેલી જે શરત છે, જે ક્વોલિટી એક્સપેક્ટેડ છે વક્તાની, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી વક્તામાં જે હોવી જોઈએ એ વિદ્વતા પણ પછીના નંબરે આવે. વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત એ પાછળ. સૌથી પહેલી વહેલી વાત, મહત્વની વાત, વિરક્ત, એ વિરક્ત હોવો જોઈએ. પૈસાની પાછળ પડનારો, નામ અને કીર્તિની પાછળ ગાંડો થનારો એ વક્તા ભાગવતનો તો ન હોઈ શકે. કમસે કમ
કીર્તિ એનો પીછો કરે એ વાત જુદી. એ કાંઈક કોઈ પ્રોજેક્ટ લોક કલ્યાણનો ઊભો કરે ને લોકો ઢગલો કરી નાખે, એને માગવું ન પડે, એને ફંડફાળાય ન કરવા પડે, લોકો ઢગલો કરી નાખે. બાપજી અમારા લાયક કંઈ સેવા હોય તો કહેજો. એની અંદર વિરક્તિ. સુખદેવજીએ કઈ સંસ્થાઓ ઊભી કરી? વિરક્તિ. અમારા ભુજ ડોંગરે બાપજી કોઈ સંસ્થા નહીં ઊભી કરી. પૈસા નહોતા ભેગા થતા એમ નહીં, લોકો શ્રીમંતો ઠાલવતા હતા. અને બાપજી ન જાણે કેટલા અન્ન ક્ષેત્રો ચાલુ કરાવી દે. જે આવે ને વૈષ્ણવ એના ભક્તો હોય, ભાઈ 5 જણા આવો, લ્યો આ 2.5 લાખ રૂપિયા લઈ જાઓ, એમાં 2.5 લાખ તમે બીજા ઉમેરજો બધા ભેગા થઈને, અને અન્ન ક્ષેત્ર ચલાવો ફલાણી જગ્યાએ. પછી વાત પૂરી. ઓલા મળવા આવે ક્યારેક બાપજીને પ્રણામ કરે ત્યારે બાપજી પૂછી લે, બરાબર ચાલે છે ને બાપા? કેટલા લોકો જમે છે? કંઈ ખૂટતું હોય તો કહેજો, તો વળી પાછો ભાગવતજીનો પ્રસાદ મોકલાવીશ. જો તો વળી પાછો ભાગવતજીનો પ્રસાદ મોકલાવીશ. પોતે 2 જ કપડા, ભાગવતની પોથી. એ મહાપુરુષ પાસે કાંઈ નહોતું. શરીર છોડ્યું ત્યારે એની પાસે કાંઈ નહોતું. વિરક્ત. આવો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. ભાગવત પરમહંસોની સંહિતા છે, અને એટલા માટે ભાગવતના વક્તામાં સૌથી મોટો અપેક્ષિત ગુણ એટલે વિરક્તિ. વિરક્ત. બીજું વૈષ્ણવ. એ વૈષ્ણવ હોવો જોઈએ, એ ભક્ત હોવો જોઈએ. ભગવાન માટે આંતરડાનો પ્રેમ હોય, એની અંદર ભક્તિ હોય. ભક્તિ અને પછી 3જા નંબરે વિદ્વત્તા, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. પાંડિત્ય પણ 3જા નંબરે આવે. સૌથી પહેલા મહત્વની વાત વૈરાગ્ય. क्योंकि भागवत परमहंसों की कथा, पारमहंस्याम संहितायाम. आ परमहंसों संहिता है श्रीमद् भागवत. महादेव परमहंस છે, સનત કુમારો પરમહંસ છે, શ્રી સુખદેવજી પરમહંસ છે, જેને કૌપિનનું પણ ભાન નથી, લંગોટીનું પણ ભાન નથી. દિગંબર હો તો એસા હો. અને છતાંય મહાદેવ સર્વ વરદાતા, સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. પૈસાનો ભાર લાગે, કીર્તિથી આઘો ભાગે. વિરક્તિ. પહેલો વહેલો ગુણ ભાગવતના વક્તાનો ભક્તિ. એ વૈષ્ણવ હો, ભગવત પ્રેમ હૃદયમાં હોય, પોતે હરિનું સ્મરણ કરતો હોય, હરિની સેવા કરે. જે પોતે નાય ધોઈ નહીં, નિત્ય સંધ્યા ન કરે, ભગવત સેવા ન કરે, પોતાના નિત્ય નિયમ ન કરે. કલાકારમાં ને કથાકારમાં ફેર છે બાપા. કલાકારને લોકો પ્રેમ કરે છે, પણ કથાકારને તો લોકો પગે લાગે છે. એટલા માટે કે એના જીવનમાં પવિત્રતા હોવી જોઈએ, એના જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ, એના જીવનમાં હરિની ભક્તિ હોવી જોઈએ. આ વ્યાસપીઠ ઉપર બેસવું એ સહેલું નથી. અહીં પગે લાગીને પછી બેસીએ છીએ, અને પગે લાગતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એવું કાંઈ ન બોલાઈ જાય જે ભાગવતને માન્ય ન હોય.
હે માં સરસ્વતી કૃપા કરજે. હરિગુણગાન થાય, ભાગવતના પ્રકાશમાં લોકોને કલ્યાણનો માર્ગ દેખાય, એવા કંઈક વેણ નીકળે. બાકી શું જોઈએ વક્તાને? વિરક્તો વૈષ્ણવો વિપ્રો, એ વિપ્ર હોય, બ્રાહ્મણ હોય, બ્રહ્મને જાણનારો હોય, એટલે કે વેદને જાણનારો હોય, વિવેક પ્રધાન એનું જીવન હોય. બોલવામાં વિવેક ક્યારે ગુમાવવાનો નહીં, વ્યવહારમાં વિવેકને ક્યારે ગુમાવવાનો નહીં. નિત્ય અને અનિત્યનો તો વિવેક એને હોય જ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. પછી આવે વિદ્વત્તા. વિદ્વાન પણ હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ. મને બે દ્રષ્ટાંતની યારે સારું બોલતા આવડી જાય, થોડું ગાતા આવડી જાય એટલે હું ભાગવતની વ્યાસપીઠ ઉપર બેસી જાઉં. એમ ફરીથી કહું, ભાગવતના વક્તાઓની બહુ જરૂર છે, નવા નવા વક્તાઓની બહુ જરૂર છે. પણ થોડું ભણો તો ખરા વાલા. કોઈ ગુરુને શરણે જાઓ, શુદ્ધ ઉચ્ચારથી ભાગવતના શ્લોકો બોલી શકાય એટલું તો શીખો. સ્વાધ્યાય કરો ભાગવતનો. વ્યાસપીઠની ગરિમા, વ્યાસપીઠનો મહિમા ટકી રહે એની જવાબદારી પણ વ્યાસપીઠ ઉપર બેસનારા વક્તાઓની છે. પોતે તે જેમ તેમ નહીં, અને આ વ્યાસપીઠનો દુરુપયોગ પણ ન કરવા દે કોઈને પણ. એની સાથે કોઈ બાંધછોડ નહીં. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, અને પછી દ્રષ્ટાંત કુશલ. દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવવામાં કુશળ. એની વાણી રસમયી હોય, પકડી રાખે, જકડી રાખે, સાંભળતા અજવાળા થાય અંતરમાં. ધીર. વક્તા ધીર હોવો જોઈએ. ठिठोली, मस्करी, चंचलता, ये वक्ता को शोभा नहीं देता. भागवत के वक्ता के लिए ये सारी बातें विनोद जरूर होए पण एक गांभीर्य साथे. पूज्य डोंगरी बापजी तो कथा संभळावता तो क्यारेक कदाच कोई केवुं आम टपकું મૂકે ને, થોડુંક હસાવવાનું, અને જેવા લોકો હશે એટલે એની પાછળ તરત બાપજીનું વાક્ય આવ્યું જ હોય, કથા હસવા માટે નથી, કથા રડવા માટે છે. શ્રી કૃષ્ણ માટે રડો. મતલબ વિનોદનો કોઈ વિરોધ નથી, હસવાનું, પણ કથા સામાન્ય રીતે શાંત રસમાં વધારે થવી જોઈએ. સાહિત્યકારોએ નવરસોમાં ક્યારેક શાંત રસને સ્થાન જ નથી આપ્યું. પણ કથા શાંત રસમાં થવી જોઈએ મુખ્યત્વે. રસિક લોકો શૃંગારને રસોનો રાજા કહે છે. અથવા તો વૃંદાવનના રસિકો હોય, ભક્તો હોય, એ કરુણ રસને રસોનો રાજા કહે. કરુણ. કૃષ્ણ જાય ગોકુળ વ્રજને છોડીને અને ગોપીઓનું હૈયું નીચોવાય. પૂજ્ય ડોંગરે બાપજીની કથામાં તો કરુણ રસ એટલો બધો રહેતો. લાલાની વાત કરતા એ મહાપુરુષની આંખોમાંથી સતત અશ્રુની ધારા વહેતી. એવં બ્રવાણા વિરહાતુરા વૃષમ. ગોપીઓના વિરહની વેદના. અને ગોપી ગીતે તો શ્રીમદ ભાગવતનું સર્વોચ્ચ શિખર છે ને. રામ કથા આંસુઓની કથા છે. ભાગવતનો 10મ સ્કંદ એ ગોપીના પ્રેમના
આંસુથી લખાયેલા અક્ષર છે. દશમસ મને આપણી શીખ ધર્મની જે મર્યાદા છે મને ખૂબ એટલા માટે ગમે, એનો આદર થાય કે ગુરુદ્વારામાં કોઈ ઉઘાડે માથે ન જઈ શકે. બહેનો હોય, ભાઈઓ હોય, માથે ઢાંકો, જૂતે બહાર છોડો. અને એને જૂતા સાફ કરવાની પણ કાર સેવા કરવા વાળા નિરહંકારી માણસો, જે રીતે ગુરુ ગ્રંથ સાહેબને એનો પ્રકાશ થાય, જે તેરે કીર્તન કર, કેટલી મર્યાદા. તમે લોકો યાદ રાખો, ખાસ કરીને મારા જાઓ તો તમારો પહેરવેશ એ મુજબનો હોવો જોઈએ. તમે કોઈ પાર્ટીમાં નથી જઈ રહ્યા, તમે મંદિરમાં જઈ રહ્યા છો. જો તિલક કરીને જાઓ તો કેવા રૂડા લાગો, તમને જોઈને કનૈયોય રાજી થાય. તિલક વગરનું લલાટ ન હોય, વ્રજરજ મુખામાં મૂક્યા વગર અને તિલક કર્યા વગર વૈષ્ણવને ઠાકોરજીની સેવાનો પણ અધિકાર પ્રાપ્ત થતો નથી. મર્યાદા.